ભાવનગરમાં ચિત્રા ખાતે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રદર્શન સમાન આભાર દર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો। આભાર દર્શન કાર્યક્રમ અને મહાસંમેલનથી વર્ષ 2027ની આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓનો પણ પ્રારંભ કરવામાં આવ્યો। તાજેતરમાં જ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ છે, જેમાં ભાવનગર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડેલા, જીતેલા અને હારેલા તમામ માટે આભાર દર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભાવનગર શહેરના ચિત્રા ખાતે ભાવનગર જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને આ મહાસંમેલન યોજાયું હતું। દેશમાં હાલની પરિસ્થિતિને લઈ કોંગ્રેસના આગેવાનો દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। ભાવનગર શહેર કોંગ્રેસ પરિવારનું ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજર રહેલા રાજ્યસભાના સાંસદ તથા ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા ભાજપની હલકટ રાજનીતિ કરી હોવાના આક્ષેપ કરાયા હતા। ભાજપ દ્વારા પૈસાના કોથળા ખોલી કપટની રાજનીતિ કરી, પોલીસનો દુરુપયોગ કરી, નાના ઉમેદવારના પરિવારજનોને ડરાવી ભાજપ જીત મેળવે છે તેવા ગંભીર આક્ષેપ શક્તિસિંહ ગોહિલ દ્વારા કરાયા હતા। કોંગ્રેસ સમિતિ દ્વારા યોજવામાં આવેલ મહાસંમેલન આભાર દર્શન કાર્યક્રમથી વિધાનસભા 2027ની ચૂંટણીની તૈયારીઓનો આરંભ કરી દેવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં કોંગ્રેસના મહાનગરપાલિકા, જિલ્લા, તાલુકા તેમજ નગરપાલિકાના તમામ ઉમેદવારો, હોદ્દેદારો, શહેર, જિલ્લાના આગેવાનો, બૂથ સ્તરે કામગીરી સંભાળનાર કાર્યકરો તેમજ વર્ષોથી કોંગ્રેસ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરનાર કાર્યકરોને ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજે ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લા કોંગ્રેસ પરિવારના સભ્યોનું સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું। હું સૌનો દિલથી આભાર માનું છું કે ખૂબ વિશાળ સંખ્યામાં કોંગ્રેસ પરિવારના સભ્યો અહીં ઉપસ્થિત રહ્યા છે। ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અપેક્ષા મુજબના પરિણામો નહીં, પરંતુ અતિશય અપેક્ષાથી વિરુદ્ધ પરિણામો આવ્યા બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે માત્ર ચૂંટણી લડીને જીતી જવું એ જ નહીં, સત્તાની માટે જ સંઘર્ષ નહીં, સેવાની સાધના સાથે કામ કરતા રહેવાનો સંદેશ અહીંથી એક ઊભો થયો છે। ભારતીય જનતા પાર્ટીએ જે લોકશાહીમાં માન્ય નથી એવા હાથગંડાઓ કર્યા, આપના બધાના કેમેરા સામે પણ ઘણી બધી બાબતો આવી। તંત્રનો દુરુપયોગ આવો ક્યારેય નહોતો થયો એવો થયો। ફોર્મ પાછા ખેંચાવી લેવા માટેના પ્રયત્નો, ખોટા કેસો, આજે પણ એક વડોદરામાં કોર્પોરેટર અમારા એને જેલમાં નાખવામાં આવ્યા। ખેર, આવા અત્યાચારો કે આવા પ્રકારની પદ્ધતિથી ઇતિહાસ સાક્ષી છે। અંગ્રેજો પણ આવું જ કરતા હતા, એનું શાસન સલામત ન રહ્યું, ના કંસનું શાસન સલામત રહ્યું। આખરે લોકશાહીમાં લોકસેવા એ આખરી ધ્યેય હોવું જોઈએ। સત્તા મળે તો સેવાની સાધના કરવી જોઈએ। સત્તા મળે તો બાકીનો અવાજ દબાવીને અન્યાયી ગેરકાયદેસર રીતે તંત્રના દુરુપયોગ આ ન થવા જોઈએ। હું આશા રાખું છું કે ભારતીય જનતા પાર્ટી પણ જે ગુજરાતની ઉચ્ચતમ પ્રણાલિકાઓ અને પરંપરાઓ છે એને અનુસરે, અને વાલા ગુજરાતીઓને પણ અત્યારની જે પરિસ્થિતિ છે એમના ત્રાજવામાં મૂકવા માટે જરૂર વિનંતી કરું છું। આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષની સત્તા આવે તો એ સેવાની સાધના માટેની હશે। જે આજે સામાન્ય ગુજરાતીની તકલીફો છે, મોંઘવારી, બેરોજગારી, ખેડૂત પરેશાન, કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ પડી ભાંગી, અનેક પ્રકારે સામાન્ય ગુજરાતી તકલીફમાં, નીટ હોય તો એનું પેપર ફૂટે, ફિક્સ પગારનો કર્મચારી દુખી, કોન્ટ્રાક્ટ પદ્ધતિથી યુવાનોનું શોષણ, આ મુદ્દાઓ છે। અમે માત્ર નકારાત્મક નહીં, એક સકારાત્મક રાજનીતિના ભાગરૂપે એક પોઝિટિવ એજન્ડા સાથે આવતા દિવસોમાં આગળ વધીશું। થેન્ક યુ।